હેલો મિત્રો, અમારા શહેરમાં એક રેસમાં રહે છે. આ નામ વૈશ્યાનું છે. તો તેને કરવા માટે અમારા શહેરમાં યુવાનોની લાઈનો લાગે છે. તે ખૂબ જ રૂપાળી છે. મેં પણ તેને કરવાનું નક્કી કર્યું અને તેની પાસેથી સમય લઈને તેના ઘરે ગયો. તો મિત્રો, ત્યાં પહોંચતા જ તેણીએ મારું સ્વાગત તેના ખૂબસૂરત હાથોને મારા ચહેરા પર ફેરવીને મારા બંને ગાલો પર અને મારા હોઠ પર ચુંબનો આપ્યા. તો મિત્રો, તેના ચુંબન લેવાથી મારો હથિયાર ટાઈટ થઈ ગયો હતો. પછી તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ. તો અંદર લઈને તેને મારા બધા જ કપડાં ઉતારી નાખ્યા અને મારા પૂરા શરીરને પંપાડવા અને ચૂમવા લાગી. તો મિત્રો, તેણીએ તેના કપડાં પણ મારા હાથ જ ઉતારવાનું કહ્યું. હવે તો મારો હથિયાર ટાઈટ થઈ પેન્ટમાંથી બહાર દેખાતો થઈ ગયો હતો. તો રેશમાએ મારો પોપટ ટાઈટ કરી મોઢામાં લઈ ચૂસવા માંડી. તો મિત્રો, પછી તેણીએ મારા પોપટને હાથમાં લઈને હલાવવા માંડી. ખૂબ જ ટાઈટ કરીને તેની ગુફામાં ભરાવી દીધો. તો મિત્રો, મેં તેને જોરથી ચોદવા માંડી. મજા આવી રહી હતી. તેની ગુફા કડક હતી, પણ મારો હથિયાર લઈને તે કડક ગુફા ફાટી ગઈ. પણ મારો પોપટ હજુ ધરાયો ના હોય. રેશમાએ મને કહ્યું કે મેં હજી સુધી કોઈ ગ્રાહકને ગાર્ડ મારવા આપી નથી, પણ જો તારી ઈચ્છા હોય તો તું મારી ગાર્ડ મારી લે. તો મિત્રો, મારા અને તેના બંને માટે આ નવો અનુભવ હોય હજુ કરવાથી ધરાયા ન હતા. આથી અમે ગાંઠ પણ મારવા માટે નક્કી કરી લીધું. તે 4 પગવાળી ઘોડી બની ગઈ અને મેં તેની ગાંઠના હથિયાર ચડાવી. ગાંઠ પણ લોહી નીકળવા લાગ્યું. ત્યાં સુધી એની ફાડી નાખી. અમને બંનેને મજા આવી ગઈ. તો રેશમાને એટલી મજા આવી કે તેણીએ મારી પાસેથી રૂપિયા લેવાને બદલે મને રૂપિયા આપ્યા અને મિત્રો ફરીથી આવવા માટે કહ્યું. તો મિત્રો, તમને અમારી આ સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલ પર નવા છો તો આવે બીજી રોમાંચક સ્ટોરી જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.